સાથે હું ભાવિની ને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો રાજ્યના ખેડૂતો અને જગતના તાત માટે ચિંતાજનક અને માઠા સમાચાર આવ્યા છે। અલ નીનોની પ્રતિકૂળ અસરને કારણે આ વર્ષે ચોમાસાના આગમન પર બ્રેક લાગી શકે। સામાન્ય રીતે દર વર્ષે 15 જૂનની આસપાસ રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખતે વરસાદ માટે ખેડૂતોએ હજુ લાંબી રાહ જોવી પડશે। હવામાન વિભાગની આગાહી મુજબ અલ નીનોના સક્રિય થવાને કારણે રાજ્યમાં વરસાદ મોડો આવે તેવી શક્યતાઓ છે। વરસાદમાં થનારા આ વિલંબને પગલે ચાલુ વર્ષે ખરીફ પાકના વાવેતર અને કૃષિ ક્ષેત્ર પર તેની માઠી અસરો પડવાની ભીતિ વર્તાઈ રહી છે। ચોમાસાના મોડા પ્રારંભની આ સંભાવનાઓએ ઉનાળાની આકરી ગરમી વચ્ચે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કરી દીધો। કાગડોળે ખેડૂતો રાહ જોઈને બેઠા હતા ચોમાસાની, પરંતુ હવે જે રીતે અલ નીનોની અસર વર્તાઈ રહી છે તેના કારણે રાજ્યમાં હજુ પણ ચોમાસું થોડું મોડું આવશે, પરંતુ એ વચ્ચે કાળઝાળ ગરમી લોકોએ સહન કરવી પડશે। જોકે આજે થોડું વાદળછાયું વાતાવરણ છે, પરંતુ બીજી બાજુ બફારો પણ એટલો જ છે। વરસાદ આવે તેવી કોઈ શક્યતાઓ નથી, પરંતુ જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે કે એક અઠવાડિયા જેટલો સમય હજુ પણ ચોમાસું વિધિવત રીતે બેસે તેને લાગી શકે। वेस्टर्न डिस्टर्बेंसेस है और एक दूसरा सिस्टम है जो साइक्लोनिक सर्कुलेशन सेंट्रल पाकिस्तान एडजॉइनिंग वेस्ट राजस्थान पे बना हुआ है। इन सिस्टम्स को ध्यान में रखते हुए गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे आने वाले 7 दिनों पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और सौराष्ट्र और कच्छ में डे 1, डे 2, डे 3 में ड्राई वेदर प्रिवेल करेगा। उसके बाद डे 4 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है।